નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1960મો એપિસોડ અને 1960મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પ્રશાસનનો દૂષિત વહીવટ, પ્રદૂષિત વહીવટ. બીજો મુદ્દો છે બાળકોને જંક ફૂડનું વળગણ. મહારાષ્ટ્રની શાળાઓની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ જંક ફૂડ ન વેચાય, ન વિતરણ થાય તે માટેનો આદેશ થઈ ચૂક્યો છે. સવાલ એ છે, મારા ગુજરાતમાં ક્યારે, મારા ગુજરાતને તંદુરસ્ત, મારા ગુજરાતના બાળકો તંદુરસ્ત રહે તેવું આયોજન ક્યારે થશે, તેવા નિયમો ક્યારે બનશે? અને ત્રીજો મુદ્દો છે તલાટીઓની જવાબદારી નક્કી થઈ ચૂકી છે. રેવન્યુ તલાટી અને તલાટીઓના મુદ્દે આજે સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જોબ ચાર્ટ જાહેર થયો છે, એની ચર્ચા કરવી છે. પણ શરૂઆત કરીએ પ્રદૂષિત વહીવટના મોટા પર્દાફાશથી. પ્રશાસનની જવાબદારી છે શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને કોઈ પણ પ્રકારનું જમીન પરનું પ્રદૂષણ ન રહે એનું ધ્યાન રાખવાની. અને વંદે માતરમમાં સુજલામ સુફલમવાળું જે છે શબ્દ, એનું અર્થ પણ એ જ છે. પણ દુઃખની વાત એ છે પ્રશાસનોની લાપરવાહીના કારણે હવા પ્રદૂષિત થાય છે, જમીન દૂષિત થાય છે, ભૂગર્ભ જળ દૂષિત થાય છે, વાયુ પ્રદૂષણ થાય છે, નદીઓ પ્રદૂષિત થાય છે, કેનાલો પ્રદૂષિત થાય છે. અને આજે એટલે બોલવું છે, એક નહીં 4 અલગ અલગ જગ્યાના આ દ્રશ્યો આવ્યા છે. 4 અલગ અલગ રિપોર્ટ છે. ઉત્તર ગુજરાત પાટણ, સૌરાષ્ટ્ર ભાવનગર, મધ્ય ગુજરાત આણંદ અને સ્માર્ટ સિટી આધુનિક શહેર, હિસ્ટોરિકલ શહેર અમદાવાદ. શરૂઆત પાટણથી કરીએ. 5700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ નગર સોલંકી યુગ સુવર્ણકાળ હતો. આખા દેશમાં એનું નામ હતું. અને આજે પણ પટોળાને લઈને પાટણને દેશ અને દુનિયા જાણે છે. પણ આ નગરપાલિકાના નફટ વહીવટના કારણે શહેરના નાગરિકો તો ઠીક, પણ પાટણની બાજુના ગ્રામીણ વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. અત્યાર સુધી તમે એવું જાણતા હતા અને એવું માનતા હતા કે પ્રદૂષણ ઉદ્યોગો કરે છે, નદી નાળા કેનાલને ઉદ્યોગો પ્રદૂષિત કરે છે. પણ આગલી 10 મિનિટમાં હું સાબિત કરીને બતાવીશ, પાટણ નગરપાલિકાએ પાટણમાં પાણી પ્રદૂષણ કર્યું છે. અને એના કારણે શહેર અને ગ્રામીણ વિસ્તાર આ બંને હેરાન છે. તમને દુઃખદ આશ્ચર્ય થશે, નગરપાલિકાના ગટરનું પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા સિવાય નગરપાલિકા કેનાલમાં છોડે છે, સિંચાઈની કેનાલમાં પણ છોડે છે. અને આ એના જીવંત દ્રશ્યો છે, આના પુરાવા છે. નિયમ પ્રમાણે જે પણ ગટરનું એટલે કે ડ્રેનેજનું પાણી છે, ગટરનું પાણી છે, નગર હોય આટલા લોકો 10-14 લાખ લોકો રહેતા હોય, ગંદુ પાણી નીકળે, પણ એ પાણીને પ્રોસેસ કર્યા બાદ છોડવાનું હોય છે. જ્યારે નગરપાલિકા આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે બનેલો છે અને એની એજન્સીને રૂપિયા ચૂકવે છે લોકોના ટેક્સમાંથી, પણ એક બુંદ પણ ટ્રીટમેન્ટ થતું નથી એ પાણી અને નહેરમાં છોડવામાં આવે છે. પાટણના 2 દ્રશ્યો જોજો, એક પાટણ શહેર અને પાટણના ગામડાની હાલત જોજો. આ પાટણ નગરપાલિકાની નરી મૂર્ખતા, નફટાઈના કારણે જે સ્થિતિ થાય છે ને એ જોજો. અને આ અહેવાલ પ્રસારિત કરતા પહેલા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકાના અધ્યક્ષ, શાસક પક્ષના નેતાઓ એમને ફોન કરી પૂછીને એબીપી અસ્મિતાના રિપોર્ટર એજાજ મંસૂરી થાકી ચૂક્યા છે. પણ નગરપાલિકા કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. અને હું એટલે જ એમનો પક્ષ નથી મૂકી શકતો અને મૂકવાનો પણ નથી. જો એમનામાં ત્રેવડ ના હોય ને એક નગરને શુદ્ધ રાખવાનું. હાલત એ છે, શાળાના બાળકો હેરાન છે. 2 દ્રશ્યો પૈકી
જે હાલત છે ને એની અલગ અલગ વાત કરવી છે. સિંચાઈ વિભાગ જેની કેનાલમાં પાણી છોડાય છે ને, પાટણ નગરપાલિકાની આ ગંભીર બેદરકારીની સામે એક વાર નહીં 4 વાર સિંચાઈ વિભાગ પત્ર લખી ચૂક્યો છે. 4 વાર. એમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાન્ચ કેનાલની નીચે મુજબની જગ્યાએ તમે પાણી છોડો છે. પત્ર પણ જોજો, તમે એ પત્ર જોજો. આ પત્ર જુઓ, 4 જગ્યા, 4 અલગ અલગ તારીખના પત્ર. એમાં સ્પષ્ટ લખ્યું છે ખેડૂતો હેરાન થાય છે ગંદા પાણીના કારણે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે અનેક સરપંચોની ફરિયાદ મળે છે. આ અનાવાડા જે નહેર છે ને એની ક્ષમતા સાથેનું આખું લખાણ તમે વાંચી લેજો. આખું લખાણ વાંચી લેજો. એમાં સ્પષ્ટ લખ્યું છે કે નગરપાલિકા કયા કારણોસર નગરમાં ગટરનું ટ્રીટ કર્યા સિવાયનું પાણી છોડે છે. આ દૂષિત પાણીની દુર્ગંધ એ વિસ્તારમાં એટલી છે, અને સિંચાઈની કેનાલ એની અંદર જે પ્રકારની સ્થિતિ કરી છે, કોઈ પણ જાતની મંજૂરી નથી કેનાલમાં ગટરનું પાણી છોડવાનું. આસપાસના રહીશોનું જીવન હરામ થઈ ચૂક્યું છે. કેનાલની આસપાસમાં આવેલી સોસાયટીઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે. દુર્ગંધ મારે છે. અસહ્ય મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નાના બાળકો, વડીલોના આરોગ્યને મોટો ખતરો છે. સિંચાઈ વિભાગે આ પત્ર લખ્યો છે. પત્રની કોપી એબીપી અસ્મિતા પાસે છે. વિચાર કરો, નગરપાલિકાને સિંચાઈ વિભાગ પત્ર લખે છે. એક નહીં 4 પત્ર અલગ અલગ તારીખથી, અલગ અલગ તારીખના 4 પત્રો, કોઈ કાર્યવાહી નહીં. અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાછું પેમેન્ટ ચૂકવાય છે. એના ડોક્યુમેન્ટ પણ હું રજૂ કરીશ. ગ્રામીણ વિસ્તારના લોકો કેવા ભોગ બની રહ્યા છે. સિંચાઈ કેનાલ ખેડૂતોના ખેતર સુધી ખેતીલાયક સ્વચ્છ પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. આ કેનાલમાં પાલિકાનું ગંદુ પાણી, જુઓ તો ખરા ફીણ જુઓ તમે, આ દ્રશ્યો જુઓ. ખાલી થોડીક શરમ હોય ને નગરપાલિકાને તો આ ગામડું મળતું બચાવે, ગામની ખેતી મળતી બચાવે. થોડીક પણ શરમ હોય તો, થોડીક પણ શરમ હોય તો. ગામડાનો એટલો વાંક કે શહેરની બાજુમાં આવ્યા છે, ત્યાંથી કેનાલ પાસ થાય છે. શાળાના બાળકો પરેશાન છે, બાજુમાં કેનાલ છે. અને આ પ્રકારની સ્થિતિની અંદર આજે એબીપી અસ્મિતા સંવાદદાતા મેં એજાજને જોયા છે રિપોર્ટિંગ કરતા, મોઢા ઉપર માસ્ક પહેરીને ગયા હતા. તો બાળકો મારા ભૂલકાઓ કેવી રીતે ભણતા હશે? થોડીક તો માનવતા હોવી જોઈએ કે નહીં? અને ગામનો અવાજ નહીં બનવાનું, ગામનો અવાજ નહીં સાંભળવાનું. નગરપાલિકાના તમે અધ્યક્ષ બન્યા, ચીફ ઓફિસર તરીકેની જવાબદારી મળી, એનો મતલબ એ તો ન હોઈ શકે ને લોકોને એમના નસીબ ઉપર છોડવા. અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે પાછો, પણ એ બંધ છે. બેદરકારી જબરજસ્ત છે. શિક્ષકો હેરાન છે, બાળકો હેરાન છે. ગંદુ પાણી નહીં છોડવામાં આવે ને, બંધ કરવામાં આવે ને તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરી હલ્લાબોલનો ઘેરાવ કરવાની પણ ચીમકી ગ્રામજનોને આપી છે. કરે તો શું કરે? બિચારા બાબડા કરી નાખ્યા છે. આ જુઓ તો ખરા હાલત. આ કેનાલ જે પાણી ખેતી માટેનું વહન કરવા માટે છે, સિંચાઈની કેનાલ, શું વહન કરે છે? કોઈ પણ પ્રકારનું ટ્રીટમેન્ટ કર્યા સિવાય આખા પાટણનું ગંદકી વહન કરે છે. ગંદકી વહન કરે છે. દર્દ સાંભળી લેજો ગ્રામીણોનું. સિંચાઈ વિભાગ તરફથી વતરાસે કેનાલમાં સિંચાઈ માટે પાણી નાખેલું આવતું, પણ છેલ્લા 2-3 મહિનાથી સુધરાઈ દ્વારા ગંદુ પાણી અને નાખવામાં આવે છે, જેના કારણે આજુબાજુના રહીશોને રહેવા બહુ તકલીફ હોય છે. બહુ ગંદ મારે છે સાહેબ. રાતે ઊભું રહેવાતું નહીં અમારું અહીં. આજુબાજુ હોય બોકડા નાખેલા છે ને, રાતે માણસો આવીને બેસે પણ બેસી શકતા નહીં અહીં. બહુ રાતે આમ બહુ પવન આવે ને તો બહુ ગંદ આવે. આ નહેરની અંદર નગરપાલિકા તરફથી છેલ્લા 2-2.5 મહિનાથી ગટરનું પાણી નાખવામાં આવેલું છે, અને એટલું ગંધ મારે છે કે અમારે જ્યારે પવન અમારી બાજુ આવે કે દક્ષિણ બાજુ આવે કે ઉત્તર બાજુ આવે, પણ કોઈને બહુ હેરાનગતિ થાય છે. અને ત્યાં મચ્છરો પણ બહુ છે. બાળકો બાજુમાં નિશાળની નજીકમાં, નહેરની નજીકમાં એક શાળાના રૂમો આવેલા છે, એ પણ બાળકોને બહુ તકલીફ પડે છે. કેનાલમાં ગંદુ પાણી ઘણા સમયથી આવી રહ્યું છે. ગામવાળા અમારા બાળકો બધા બહુ એનાથી હેરાન પરેશાન છે, પણ હવે એનો કોઈ નિકાલ હજી સુધી થઈ શક્યો નથી. ગામવાળા સરપંચે ઘણી બધી રજૂઆતો કરી છે, આગળ ગામવાળાઓએ કરી છે. અમે તો હવે શાળાના બાળકોને અંદર સાચવીએ, પણ તો વાસ આવ્યા વગર તો રહેતી જ નહીં, દુર્ગંધ તો આવવાની જ.
અને આ ચાંદીપુરા રોગ હમણાં ચાલી રહ્યો છે, એના કારણે બાળકોની સલામતીનું વિચારવું જોઈએ. આ પાણી 2 થી અઢી મહિનાથી એક ધારું નગરપાલિકા પાણી છોડતું આવે છે. એક દિવસ પણ ગટરનું પાણી બંધ કરતી નથી. દુર્ગંધ એટલે સાહેબ બીમારી ફેલાય ગામની અંદર એવી દુર્ગંધી આવે છે. અને નહેરની બંને સાઈડે મારા નવીન ગામતળના મકાનો આવેલા છે. પબ્લિક 40 થી 50 મકાન નહેર ઉપર જ આવેલા છે અને પબ્લિક રહી શકે નહીં. રાતના સમયે આરામ પણ 2 કલાકના રહી શકે. મચ્છરોનો પણ ઉપદ્રવ બહુ છે અને આ પાણીથી બહુ અનાવાડાની અંદર પબ્લિકને આરોગ્ય સાથે નુકસાની થાય એવી ભીતિ છે સાહેબ. માત્ર ઇરિગેશન વિભાગે નહીં, રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ પાટણ નગરપાલિકાને નોટિસ આપી છે. બંને સરકારી વિભાગ, વિચાર તો કરો તમે, આ વિચાર કરો તમે. આ નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે આ નોટિસ તમે જોઈ શકો છો. એકદમ સ્પષ્ટ સવાલ પણ છે અને સ્પષ્ટ લખ્યું છે કે આ પ્રકારની સ્થિતિ કેમ છે. 5 ઓગસ્ટે તાજેતરમાં આપણે મુલાકાત લીધી છે. મુલાકાત સમયે એસટીપીના બધા જ યુનિટ બંધ જોવા મળેલ છે. સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા તપાસમાં ગયા એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના તમામ યુનિટો બંધ છે. ફ્લો મીટર બંધ છે, એટલે કે પાણી નીકળે છે સાફ કરી અને એનું જે ગણતરી થાય એ મીટર બંધ છે. ટ્રીટમેન્ટ કર્યા સિવાય દૂષિત પાણીનો ડાયરેક્ટ નિકાલ થાય છે. એની અંદર એ રિપોર્ટમાં લખ્યું છે. એબીપી અસ્મિતા પાસે આની કોપી છે. મુલાકાત સમયે ક્લોરિનિફિકેશન પણ બંધ છે, એટલે ક્લોરિન અંદર નાખતા હોય એ પણ બંધ છે. આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો આ અહેવાલ છે, એની આ કોપી છે, એને નકલ છે. 5 તારીખે એટલે તાજેતરની અંદર જ ત્યાં પ્રકારનું થયું છે. હવે સ્થિતિ સમજો આ કેમ છે. આરોપ એવો છે કે ટ્રીટમેન્ટ પાણીનું થતું નથી અને તમે પ્લાન્ટ જોજો, પ્લાન્ટની હાલત જોજો. પહેલાં એ સડી ગયેલી હાલતનો પ્લાન્ટ જોજો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એના વિઝ્યુઅલ જોજો એટલે આઈડિયા આવી જશે તમને. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગયું હતું ત્યારે જે જોયું તો આ જુઓ બંધ પડેલો છે. વાત એવી છે કે વર્ષ 2014થી 16 દરમિયાન જીયુડીસીએ આશરે કરોડો રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કર્યો. છેલ્લા 3 વર્ષથી એટલે કે 2023થી આ પ્લાન્ટનો સંચાલનનો કોન્ટ્રાક્ટ એક ખાનગી એજન્સીને આપ્યો. પ્લાન્ટનું હાર્ટ ગણાતી આધુનિક સિસ્ટમ સ્કાડા સંપૂર્ણપણે બંધ છે. મુખ્ય સિસ્ટમ બંધ હોય ત્યારે પ્લાન્ટ ખરેખર કઈ રીતે કાર્યરત હોય શંકાના દાયરામાં છે. પણ આ એજન્સીનું બિલ દર મહિને પાણી ટ્રીટ કર્યું એ પ્રકારે જે કોન્ટ્રાક્ટના નિયમો તે પ્રમાણે આ બિલ જુઓ છો, બિલની નકલ જુઓ છો, એ ચોપડે ઉધારાય છે એ જુઓ છો. 2,28,000 રૂપિયાનું બિલ આવે છે. પ્લાન્ટ બંધ હોવા છતાં મેન્યુઅલી પ્લાન્ટને ચાલુ હોવાના દાવા વચ્ચે પાલિકાએ અત્યાર સુધી આ બિલ કેવી રીતે ઉધાર્યા એનો જવાબ કોઈની પાસે નથી. કેટલું ચૂકવણું થયું નથી જાણતો, પણ એ બિલ ઉધારાયું છે એની કોપી છે મારી પાસે. નગરપાલિકાને પણ હશે જ એમની જોડે, પણ કોઈના મનમાં ભમરી હોય 1% પણ તો જોઈ શકે. એટલું જ નહીં, જે મને હવે કહું છું એ જાણકારીના આધારે કહું છું. છેલ્લા 4 મહિનામાં બિલ મંજૂરી માટે પાલિકામાં મુકાયા છે. કોન્ટ્રાક્ટરની સત્તાવાર મુદત 11 મે 2026 પૂર્ણ થાય છે. હવે જે જાણકારી છે એ કહું છું, જાણકારી કહું સૂત્રોથી, પાલિકાએ નવું ટેન્ડર બહાર પાડવાના બદલે જૂની કંપનીને એક્સટેન્શન આપીને મહેરબાની વરસાવી છે. હું જાણતો નથી આની રિયાલિટી પૂછવા માટે જ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેડમનો પણ અમે સંપર્ક કરીને વાત કરવા માગતા હતા. નગરપાલિકાના પ્રમુખ જે જનપ્રતિનિધિ છે, શાસક પક્ષ બીજેપી છે, કોઈ જવાબ નથી કોઈની પાસે. અરે ભાઈ, એમના મતથી તમે જીત્યા છો, એમના મતથી પ્રમુખ બન્યા છો, ઉપપ્રમુખ બન્યા છો. બોલો તો ખરા, હકીકત હોય તો કહો. લોકો જવાબ તો પૂછે કે નહીં? ગંદુ પાણી તમે છોડો છો કેનાલમાં, લોકો હેરાન છે, કોઈ જવાબ નહીં, કોઈની પાસે કોઈ જવાબ નહીં. આ સ્થિતિ અલગ અલગ ઠેકાણે છે, એની વાત પણ કરવી છે, ભાવનગરની વાત પણ કરવી છે, પણ પહેલાં પાટણની વાત કરવી છે. ત્યારે 3 જે મહેમાન જોડાયા છે, ભાવેશભાઈ પગી, ખંભાતનો એક કિસ્સો છે એના માટે એમની સાથે વાત કરવી છે. મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે અને દીપકભાઈ પટેલ કોર્પોરેટર છે. દીપકભાઈ, છે શું તમારા નગરપાલિકામાં મને કહો ને, છે શું હાલત શું કરી પાટણની? રોનકભાઈ, આપે જે આ મુદ્દો ઉપાડ્યો છે
આ મુદ્દા સાથે 3 મહત્વની બાબતો જોડાયેલી છે: ભ્રષ્ટાચાર, આરોગ્ય અને ખોફ. એટલે આ 3 મુદ્દા સાથે આપણે આજે મુદ્દો ઉપાડ્યો છે. એ બદલ એબીપી અસ્મિતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ એસટીપી પ્લાન્ટ 2014 થી 2016 ની અંદર નિર્માણ થયો. આ નિર્માણ થયો ત્યારથી જ ક્લોરિનેશનનો વિભાગ બન્યો, પરંતુ ક્લોરિનેશન બિલકુલ કરવામાં આવ્યું નથી. એક દિવસ પણ ક્લોરિનેશન આ પ્લાન્ટની અંદર થયું નથી. અને 2023 જ્યારે આ ટેન્ડર કરવામાં આવ્યું એસટીપી પ્લાન્ટનું, પહેલા માઇક્રો બેઝર ટેકનોલોજી કંપની હતી. એ કંપનીનું ટેન્ડર પૂરું થતાં એને સ્કાડા સિસ્ટમ બંધ હાલતમાં નગરપાલિકાને હેન્ડઓવર કર્યું. ખરેખર તો રોનકભાઈ નિયમ એવો છે કે જે પરિસ્થિતિમાં ટેન્ડર આપણે પાડ્યું હોય અને જે પરિસ્થિતિમાં એસટીપી પ્લાન્ટ આપણે કોઈ પણ એજન્સીને ચલાવવા માટે આપ્યો હોય, એ જ પરિસ્થિતિમાં ટેન્ડર પૂરું થાય ત્યારે આપણને પાછો લેવાનો હોય. પરંતુ આ નગરપાલિકાની કમનસીબી ગણો કે પછી મૂર્ખામી ગણો, એમને સ્કાડા સિસ્ટમ બંધ હાલતમાં સ્વીકારી લીધો. સ્કાડા સિસ્ટમ એટલે આ એસટીપી પ્લાન્ટનું હૃદય કહેવાય કે ઓટોમેટિક તમામ ઓપરેટિંગ સિસ્ટમ થાય, જેના કારણે આ પાણી ટ્રીટ થઈ અને પાણીનું શુદ્ધિકરણ થઈ અને ઓક્સિડેશન પ્લાન્ટમાં જાય. આ બધી ઓટોમેટિક સિસ્ટમ હોય. કયા દરેક ફ્લો મીટરમાં રીડિંગ થાય, કયા ટાઈમે કઈ સિસ્ટમ ચાલુ થાય, બધું ઓટોમેટિક હોય. એને સ્કાડા સિસ્ટમ કહેવાય છે. પરંતુ આ સ્કાડા સિસ્ટમ બંધ હાલતમાં ટેન્ડર કરવામાં આવ્યું 2023માં અને હર્ષ એન્ટરપ્રાઇઝ કંપનીને આ ટેન્ડર આપી દેવામાં આવ્યું. અને 2023ના 5મા મહિનાથી આ 5મા મહિના સુધીના તમામ બિલો આ એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા. અને આ પેમેન્ટ પણ સ્વભંડોળમાંથી ચૂકવવામાં આવ્યા. લોકોના ટેક્સના પૈસા છે. અને આ ટેક્સ એટલે નગરપાલિકાને ચલાવવા માટેનું જે ભંડોળ કહેવાય મહત્વનું, એ ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે. અને અત્યાર સુધી મારી ગણતરી પ્રમાણે અંદાજિત 60 લાખ ઉપરના બિલો ચૂકવી દેવામાં આવ્યા છે. ખોફ એટલે કીધો મેં કે આ ચીફ ઓફિસર તમારા રિપોર્ટર અમારી જોડે હાથે હતા. અત્યારે ભૂગર્ભ ગટરમાં મને બોલાવ્યો હતો, એમને જે માહિતી જોઈતી હતી એ માહિતી મેળવવા માટે. તો અમે બંને સાથે ભૂગર્ભ ગટરમાં ગયા, એન્જિનિયરને બોલાવ્યા. એન્જિનિયરે કર્મચારીઓને કીધું કે ભાઈ અમને જે જોવો એ ફાઇલમાં બતાવો અને એમને જે જોઈતી હોય માહિતી આપો. તેમ છતાં ઓફિસમાં 4-5 કર્મચારી હતા. એક પણ કર્મચારીની હિંમત ના ચાલી કે તિજોરીમાંથી ફાઇલ કાઢી અને તમારા રિપોર્ટરને આપો. એટલો તો આ ચીફ ઓફિસર સાહેબનો ખોફ છે કે એક પણ કર્મચારી, એક પણ કાગળ આપો. અમે નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્ય છીએ રોનકભાઈ. અમે કોઈ પણ ફાઇલ કોઈ પણ ઓફિસમાં જઈ અને એની માહિતી મેળવવી હોય કે ભાઈ આ બિલ સાચું ચૂકવાનું કે ખોટું ચૂકવાનું, અથવા ટેન્ડર પાડ્યું એમાં શું શરતો શું, એ પ્રમાણે એજન્સી કામ કરે છે કે નથી કરતી. દીપકભાઈ, બોલો રોનકભાઈ. દીપકભાઈ, આ પ્રમુખ, ઉપપ્રમુખ આ બધા તો હશે ને? એ બી પરિવાર સાથે જ રહે છે ને? એમને પણ તો આ ગંદકી દેખાતી હશે ને? એમના સગાવાલા આજુબાજુ ગામમાં, એમનું શું કહેવું? રોનકભાઈ, પાટણ આજુબાજુ વિસ્તારની અંદર જ્યાં જ્યાં ગટરો ઉભરાઈ છે અને આ ગટરનું પાણી જ્યાં નાખવામાં આવે છે ઇરિગેશન કેનાલમાં અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે ટ્રીટ કર્યા વગર સીધું જ પાણી ઓક્સિડેશન પોન્ડમાં નાખવામાં આવે છે. એટલે ખેડૂતો આ પાણીથી ખેતી કરે એટલે એમના આરોગ્ય સાથે પણ છેડા થાય છે. અને જે ઇરિગેશનની કેનાલ છે એની અંદર છેલ્લા 8 મહિનાથી આ ભૂગર્ભ ગટરનું પાણી નાખવામાં આવે છે, જેના કારણે કેનાલ ઉપર વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો એટલા બધા પરેશાન છે. રોજના અમને 20 થી 25 ફોન આવે છે. દીપકભાઈ, હવે તો એટલા બધા મચ્છરો પડ્યા છે અને અમારા બાળકોને મેલેરિયા જેવી રોગો થઈ અને રોજ દવાખાને લઈ જવા પડે. અમે વારંવાર રજૂઆત કરી, લેખિત રજૂઆતો કરી, મૌખિક રજૂઆતો કરી. અમે ઉગ્ર બન્યા તો અમારી ઉપર પોલીસ ફરિયાદો થઈ. અમારી ઉપરથી ચીફ ઓફિસર દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવે છે, અમારી ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે. આ બધાનો સામનો કરીને અમે જનતા માટે આજે લડીએ છીએ. અમે આ બાબતે પછી જીપીસીબી ને એક લેટર લખ્યો અને જીપીસીબી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આની મુલાકાત લેવામાં આવી અને મુલાકાત દરમિયાન જ આ એસટીપી પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં હતો. અમારી મુલાકાતમાં તો બંધ જ હતો 3 વારની, પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મુલાકાત લીધી ત્યારે પણ આ સંપૂર્ણ હાલતમાં બંધ હતો એસટીપી પ્લાન્ટ અને એના તમામ યુનિટ બંધ હતા. એ રિપોર્ટ, એ માર્કિંગ સાથેની કોપી મારી પાસે આવી ચૂકી છે. હું ફરીથી કહું છું, સમયનો અભાવ છે, બીજા જિલ્લાની વાત કરવી છે, શહેરની, પણ એ હકીકત છે. પાટણનો એ યુગ યાદ કરજો, સોલંકી યુગ યાદ કરજો. એ પાટણના શાસકો, જનપ્રતિનિધિઓ વિચારે, સમજે કે એ વખતની ડ્રેનેજની ઇરિગેશન સિસ્ટમ કેટલી ક્લાસ હતી અને હાલ તમે શું હાલત કરી દીધી છે. તમે અમને જવાબ આજે નહીં, ક્યારે ના આપતા, જીવનભર,
પણ મહેરબાની કરીને પાટણનું ગંદુ પાણી મારા ખેડૂતોની કેનાલમાં ના રેડતા પાપ કરી રહ્યા છો. બીજો મુદ્દો છે ભાવનગરની વાતનો. ભાવનગરની સ્થિતિ જાણો. એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયો ચોંકાવનારો હતો. આપ જોઈ શકો છો, કોઈ વ્યક્તિ આ વિડીયો બનાવ્યો છે અને એની અંદર બતાવ્યું છે કે કેવી રીતે આ મહાનગર 5334 ચોરસ કિલોમીટરવાળું શહેર, 25 લાખની વસ્તી અને મહારાજાએ તળાવની જે અદ્ભુત ભેટ આપેલી ગૌરીશંકર તળાવ તરીકે ઓળખાય છે, એની હાલત જોજો તમે. એ હાલત કેમ છે વાયરલ વિડીયોમાં દેખાયું. તો જે ગટરનું પાણી છે ને એ તળાવમાં છોડવામાં આવે છે. આપ જુઓ તમે, અને રીતસર નીચેનું પેલું ભૂંગળું લગાવેલું જુઓ, અને એમાંથી આ છોડવામાં આવે છે. એબીપી અસ્મિતાની ટીમ ત્યાં ગઈ, ચેક કર્યું તો અમને પણ એ વિડીયોમાં જે દર્શાવવામાં આવ્યું હતું લગભગ એ સ્થિતિ જોવા મળી. હવે આ પાણીને તમે ગમે એટલું પ્યોરિફાય કરો, પણ ગટરનું પાણી કોઈ ટ્રીટમેન્ટ વગર સીધું પીવાના પાણીના તળાવમાં છોડવામાં આવે, આનાથી ગંદી વાત શું હોઈ શકે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમની સાથે વાત કરી એટલે એમને સ્વીકાર્યું કે આવી સ્થિતિ છે. એ સંવાદ જોઈ લો. વિભાગ દ્વારા પહેલાં એનો જે ઈશ્વરિયા બાજુ જતી ડ્રેનેજ લાઇન છે એનો સર્વે પણ કરી લીધો છે. સર્વે થઈ ગયું છે ને હવે ચોમાસાના કારણે અત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે કામ અમે કરી રહ્યા હતા એમાં થોડીક બ્રેક લાગી છે. હવે નવી પાઇપલાઇન દ્વારા ડ્રેનેજનું નવું જે જૂનું પાઇપલાઇનનું ફાઉન્ડેશન છે એટલે હવે નવું બનાવી અને જ્યાં કાંઈ થોડીક ઘણી ક્ષતિ વર્ષોના કારણે હોવાના કારણે થોડીક ક્ષતિ છે એ દૂર કરવા બાબતે વિભાગ અને મારા દ્વારા સૂચના અપાઈ ગઈ છે. પાછું આ કંઈ જે હમણાં વરસાદના કારણે ઓવરફ્લો થયું, બોલતાવનું પાણી ડ્રેનેજમાં ગયું અને એના કારણે પછી જે વધારે ઓવરફ્લો થવાના કારણે પાછું બેક માર્યું છે અને ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે. અમારે સર્વે પણ પતી ગયો છે. એસટીપીની વ્યવસ્થા થઈ શકે કેમ એ દિશામાં પણ અમે આગળ ચાલી ગયા છીએ. વહેલી તકે જેવું જ ચોમાસાની સિઝન પૂરી થશે, સર્વેનું કામ મોસ્ટ ઓફ પૂર્ણ થઈ ગયું છે. યુદ્ધના ધોરણે કામ કરી અને પ્રજાના હિત માટે બને એટલી સમય મર્યાદા, ઓછામાં ઓછી સમય મર્યાદામાં કામ કરી આપવા અમારી તૈયારી છે. ઉત્તર ગુજરાતનું પાટણ, ભાવનગરનું મહાનગરપાલિકા, એક નગરપાલિકા, એક મહાનગરપાલિકા. વાર્તા જોઈને કેવું પોલ્યુશન ફેલાવે છે એ જોઈ લીધું તમે. હવે વાત મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતમાં ગઈકાલથી ફરિયાદ આવી રહી છે આણંદના ખંભાતમાંથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઝેરી ગેસના લીધે ભારે હાહાકાર છે. ત્યાં વટાદરાની સીમમાં કોઈ કંપની છે એને ઝેરી ગેસ છોડ્યો, એના કારણે આજુબાજુમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. જીપીસીબીની ટીમ આજે પહોંચી હતી. આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર હેનિલ પાદરિયાએ શું કહ્યું એ જોઈ લો. ફરિયાદ બાબતે અમે જે આ ખેતરો છે એની મુલાકાત અમે રૂબરૂમાં લીધેલી છે. વધુમાં ફરિયાદના સંદર્ભે હાલમાં અમે અલગ અલગ જે એકમો કલમસર વિભાગમાં આવેલા છે ત્યાં વિઝિટ કરીએ છીએ. બીજું હાલમાં તપાસ ચાલુ છે. અત્યારે અમે રોહન ડાયસ એન્ડ ઇન્ટરમીડિયેટ લિમિટેડ યુનિટ 2ની વિઝિટ કરેલી છે. આ ખેતરમાં પ્રાથમિક રીતે જોવા જઈએ તો ખેતરના જે પાકના પાંદના ઉપરના ભાગ સુકાયેલા તથા કલર ચેન્જ થયો હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે. એટલું તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ માને છે કે જે ડાંગરનો પાક છે એના પાંદડાને નુકસાન થયું છે. ખેર ગ્રામજનોની વાત સમજવી જરૂરી છે, સાંભળવી જરૂરી છે. એમના દર્દને સરકાર સુધી પહોંચાડવું જરૂરી છે. ભાવેશભાઈ પગી આગેવાન છે વટાદરા ખંભાતના, એમની સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ. ભાવેશભાઈ, તમારા વિસ્તારમાં કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાયું છે, તેની ખેતી અને જનજીવન ઉપર શું અસર પડી છે, પ્રશાસનનું શું કહેવું છે, કેટલા દિવસથી છે? સાહેબ, આ પ્રશ્ન તો લગભગ 4 થી 5 વર્ષથી ચાલુ છે, પરંતુ 2-3 દિવસથી જે ઝેરી ગેસ છોડવામાં આવ્યો છે તેના કારણે પાક ઉપર વ્યાપક નુકસાન થયું છે અને પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. તંત્રને જાણ કરી છે, તંત્ર હજુ કોઈ પણ એક્શન લઈ રહી નથી. એ એમ કહે છે કે અમે બધા રિપોર્ટ કરવા આપ્યા છે, હજુ કોઈ રિપોર્ટ આવ્યો નથી સાહેબ. અચ્છા, આપ કહો છો 4 થી 5 વર્ષથી છે, તો આજુબાજુના વિસ્તારની ખેતી એટલે આ જે વિસ્તાર પ્રભાવિત છે એની ખેતી
અને એનાથી દૂરના વિસ્તારની ખેતી, એના ખેત ઉત્પાદન ઉપર શું ફરક આવ્યો? ખેત ઉત્પાદન પર સર આશરે લગભગ 30 થી 40% જેટલું ઉત્પાદન ઘટાડો પામ્યું છે. અને તમે આ સંદર્ભે ક્યાં ક્યાં રજૂઆત કરી, કોને કરી, તમને શું લાગે છે કેમ કાર્યવાહી નથી થતી? સૌથી પહેલાં તો સાહેબ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે, તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલી છે, પ્રાંતમાં રજૂઆત કરેલી છે, ટીડીઓ ઓફિસે રજૂઆત કરેલી છે, મામલતદાર ઓફિસે પણ આ રીતે લેખિતની રજૂઆતો કરેલી છે, પણ કોઈ એક્શન લેવામાં આવી નથી. અચ્છા, આજે તો આવેલા હતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા, તે શું કહીને ગયા છે ને કયા પ્રકારનો ગેસ છોડવામાં આવે છે? ગેસનું તો સાહેબ એવું નથી ખબર કે કયા પ્રકારનો ગેસ છે, પણ ગેસ અત્યંત ગંભીર ઝેરી ગેસ હોવાનું દેખાય છે. પક્ષીઓ 2 થી 3 હજાર પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને લગભગ 4 કિલોમીટરના એરિયાની અંદર ડાંગરનો જે પાક છે ને એ સાહેબ નષ્ટ થવાના આરે છે. તમને પાક્કી આશંકા છે કે આ ઝેરી ગેસ છોડે છે એટલે જ આ થાય છે? જી 100% સાહેબ. આપે કહ્યું કે 4 થી 5 વર્ષ, તો અગાઉ આ પ્રકારે નુકસાન થતું હતું કે આ વખતે જ થયું? ના, નુકસાન થતું હતું સાહેબ, પણ આટલા વ્યાપક પ્રમાણમાં નુકસાન નહોતું થતું. અમને પહેલાં એવું લાગતું હતું કે કોઈ વાયરસના લીધે મરચીના પાકમાં, તમાકુના પાકમાં આવું બધું થોડું થોડું નુકસાન દેખાતું હતું, પણ એવું એક્ઝેક્ટ નહોતું ખ્યાલ આવતું સાહેબ કે આના કારણે થાય છે. પણ આ પરિસ્થિતિમાં અત્યારે એવું થયું કે 4 કિલોમીટરના એરિયામાં 2000 વીઘા જેટલી જમીન નુકસાન થઈ છે. તો આ પર ખ્યાલ આવી ગયો કે આના લીધે જ પ્રોબ્લેમ આવે છે સાહેબ. અચ્છા, એ વિસ્તારમાં કયા પ્રકારની ફેક્ટરીઓ છે, કંપનીઓ છે, અને કંપનીના માલિકો અથવા મેનેજરો, સંચાલકોનું શું કહેવું છે? એવું તો સાહેબ અમારે કોઈ દિવસ કશી વાત નથી થઈ, પણ ત્યાં આગળ કેમિકલની 3 કંપનીઓ છે, જય કેમિકલ, પ્રિઝમ અને રોહન ડાય. અધિકારીઓ આજે આવેલા, એમની સાથે વાત થઈ, એ લોકો શું કહ્યું, તમને શું પૂછ્યું, કયા પ્રકારની તપાસ કરી અને તમને ખાતરી શું આપવામાં આવી? જી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા અધિકારી સાહેબ આવેલા બપોરમાં, તો એમને એવું કહ્યું કે અમારે આનું રિપોર્ટ બનાવવો પડશે અને વિન્ડ કઈ પ્રકારનું હતું, 15 ઓગસ્ટે બનેલું છે આ સાહેબ. આ વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અડધો કલાક જેટલો સમય એવો લાગ્યો કે હાર્ટ એટેક આવવાનો હોય એવું લોકોને ફીલ થયું છે. અને આ વિસ્તારની અંદર 500થી વધારે ઘર છે સાહેબ. અત્યારે પક્ષીઓ મૃત્યુ પામ્યા છે, ભવિષ્યની અંદર માનવ પણ મૃત્યુ પામી શકે, એના માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. અમદાવાદની સાબરમતી નદી વિશે તો આપ જાણો જ છો. સાબરમતી નદીની શું સ્થિતિ છે, અને એ પણ ત્યાં આગળ બાપુના આશ્રમની પાછળના ભાગમાં આ જોઈ શકો છો તમે. અદ્ભુત રિવરફ્રન્ટ બન્યો, પણ રિવરફ્રન્ટ બાજુની હાલત જોજો. આ સ્થિતિ છે મારા અમદાવાદની પણ, સાબરમતી નદીની પણ. મહેશભાઈ પંડ્યા મારી સાથે જોડાયા છે. મહેશભાઈ, આપ શું માનો છો? શું કારણ આ પ્રકારની બેદરકારીઓ અલગ અલગ મહાનગરપાલિકા, નગરપાલિકા અથવા ગ્રામીણ વિસ્તારમાં? તો એમ કહીશ કે તંત્રની બેદરકારી, અને તંત્ર એટલે એમાં મંત્રીઓ પણ આવી જાય, મુખ્યમંત્રી પણ આવી જાય. કારણ કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતો ના હોય અને એના બિલ ચૂકવાય, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોતે નોટિસ આપે અને તોય કંઈ પગલાં ના લેવાય. સિંચાઈ ખાતું પણ નોટિસ આપે અને છતાંય એ ના ખેંચાય, તો પછી મુખ્યમંત્રી શું કરે છે, કલેક્ટર શું કરે છે? કલેક્ટરની તો આ જવાબદારીમાં આવે જ આવે કે આનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવામાં આવે. રોનકભાઈ, ઓક્સિડેશન પ્લાન્ટ વખતે રિઝલ્ટ સારા હતા, એ તોડીને આ નવો પ્લાન્ટ બનાવવામાં આવે છે અને ચાલતો નથી. આ તો ભ્રષ્ટાચારનું બહુ જ મોટું ઉદાહરણ છે. અને આટલી બધી માથાકૂટના અંતે પણ જો ના ચાલતો હોય તો પછી હું તો કહું છું કે આ સરકારની નિષ્ફળતા છે કે એમનું કોર્ડિનેશન નથી. આ કયો સુશાસનની આપણે વાત કરીએ છીએ? કારણ કે તમે એમ કહો કે ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર, તો હવે કોર્ડિનેશન જ નથી. તો જવાબદાર કોણ? જો સિંચાઈ ખાતાનું ના સાંભળતા હોય, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ના સાંભળતા હોય, તો તંત્ર સાંભળે કોનું? અને તંત્ર એટલે કયું તંત્ર? એટલે આ બહુ ગંભીર ઘટના છે અને ચલાવી ના લેવાય. અને આપ જે આવા મુદ્દા જે વારંવાર ઊભા કરો છો, અત્યારે બી આપણા સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે વિદેશોની મુલાકાત લે છે. હવે સવાલ એ થાય કે જો
પ્રદૂષણ જ કરવાના હોય તો વિકાસ આપણે એવો જોઈએ છે 2047નો કે જેમાં ઉદ્યોગો વિકસે અને પ્રદૂષણ થાય અને લોકો ભોગ બને, આ તો બરાબર નથી. અને બીજી વાત જે તમે ખંભાતની ખરી, મને યાદ છે કે 2 વર્ષ પહેલાં એક લોક સુનાવણી હતી. ત્યાંના એક કર્મશીલ અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયા, પ્રતાપભાઈ નામ છે એમનું. એ પ્રતાપભાઈને ઘરમાંથી પોલીસે ઉઠાવેલા અને અટકાયત કરેલી કે જેથી બોલી ના શકે લોક સુનાવણીમાં. આ હાલત હતી. અમારે દરમિયાનગીરી કરી કલેક્ટરને કહેવું પડ્યું કે ભાઈ આમનો ગુનો શું છે કે તમે ઉઠાવ્યા. એટલે જે વટવાના બંધ થયેલા ઉદ્યોગો ત્યાં ગયા છે અને નામચીન છે, હવે નામ કહેવાની બહુ જરૂર નથી અને આનું પ્રદૂષણ પાક્કું છે જ, એ મુદ્દો છે. બીજું કે તળાવો પ્રદૂષિત થાય છે, તળાવો પર પેશકદમી થાય છે, એના માટે 2000ની સાલમાં ગુજરાતની વડી અદાલતે એક ચુકાદો આપ્યો છે શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર. એમાં તળાવોની આકારણી કરીને એને જાળવવાની વાત છે. કમનસીબે અમદાવાદની બાજુમાં આવેલા ધોળકામાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગંદા પાણી પાટણની જેમ જ, અને એમાં તો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે એફ્લુએન્ટ પણ પડે છે, એ છે. અને એક હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે. એટલે આ સ્થિતિ બહુ નાજુક છે. અને જે આપણે પક્ષીઓ મરવાની પણ વાત કરી ઝેરી ગેસના લીધે, તો પછી તંત્ર શું કરે છે? તંત્ર એટલે માત્ર હું સરકારના અધિકારીની વાત નથી કરતો, પણ બીજી પણ એક વાત કરું રોહનભાઈ, 2009ની સાલમાં પ્રાંતિજના ખેડૂતોએ હાઈકોર્ટમાં ફરિયાદ કરેલી અને પ્રદૂષણના લીધે એમના પાક બગડતા હતા. હાઈકોર્ટે એક ફોર્મેટ આપ્યું છે કે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે એક સમિતિ બનાવવામાં આવે અને એ સમિતિ આ પ્રદૂષણની ફરિયાદો જે છે તે આકારણી કરે અને એમને વળતર ચૂકવે. આજ દિન સુધીમાં કમિટીઓ તો બની ગઈ છે, પણ આવા કેસ એ કમિટીઓ સુધી જતા નથી, વળતર ચૂકવાતું નથી. પાટણના કેસમાં તો મારું એમ કહેવું છે કે એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશનનો મોટી પેનલ્ટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દાખવવી જોઈએ અને એ પણ એ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, એમના ખિસ્સામાંથી જવી જોઈએ, સરકારમાંથી, તમારા કે મારા ટેક્સમાંથી નહીં. એટલે એ પણ થવું જોઈએ. અને અહીંયા જે ભાવનગરમાં પણ જે થઈ રહ્યું છે અને જે આપણે જોયું કે ના ચોમાસું જવા દો પછી અમે રિપેર કરીશું, આ તો પ્રશ્ન સારું થયો છે કે એબીપી અસ્મિતાએ ઉજાગર કર્યો છે. બાકી આ રોગચાળો જે છે અને એનાથી જે રોગોનું પ્રમાણ વધ્યું, કદાચ મોત પણ થયા હશે. વિદેશની સંસ્થાઓ અભ્યાસ કરતી હોય છે તો આપણી સરકાર કેમ અભ્યાસ કરતી નથી અને આમાં પગલાં કેમ નથી લેતી, એક પણ એક સવાલ છે. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ તમામની વચ્ચે પાટણનો જે મુદ્દો છે એ મુદ્દે પાટણના ચીફ ઓફિસરનો મેસેજ આવ્યો છે. એમનો જે મુદ્દો હતો એ મુદ્દે જ એમનો મેસેજ છે, એની વાત કરી લઉં તો એમને એવું કહ્યું છે કે બોલવા અને પરિણામલક્ષી કામમાં ફરક હોય છે. દર અઠવાડિયે ધારાસભ્યશ્રી ગટરનો મુદ્દો મમડાવવામાં રસ રાખે છે. તેઓ જાણે છે કે 25 ફૂટ ઊંડી 300 મીટર જેટલી લાઈન ધસી પડી છે, જેના કારણે ગટરનું પાણી જમીનમાં ફેલાઈ રહ્યું છે અને મોટા ભૂવા પડી રહ્યા છે. આ લાઈન રિપ્લેસ કરવામાં સમય લાગશે. દરમિયાન વચ્ચેથી પંક્ચર કરી હાલ બાયપાસ કરવાનો એકમાત્ર વિકલ્પ છે. તેમ છતાં ધારાસભ્યશ્રી પાસે કોઈ સટીક ઉપાય હોય તો બતાવે. એસટીપીનું પાણી ઓક્સિડેશન પોન્ડમાં નાખવામાં આવે છે. એના મેન્ટેનન્સનું ટેન્ડર 21મી ખુલશે. આશા અને અપેક્ષા રાખું છું. નગરપાલિકાના ચીફ ઓફિસર મેડમે મેસેજ કર્યો, સારી વાત છે, પણ મેડમ અમે તો તમારો પક્ષ મૂકવા માગીએ છીએ, એક તરફી ક્યારે ચર્ચા કરતા નથી. મેં ચાલુ ડિબેટમાં જોયો તો તમારી પાસે વેરીફાઈ કરીને મેં પ્રસારિત કર્યો છે. ક્યાંય પણ અમારી પાસે અધૂરી જાણકારી હોય તો એ જાણકારીને તમે આગળ વધારી શકો છો. પણ ફરીથી કહું છું, કારણ જે પણ હોય, પ્રદૂષણને રોકવું એ પ્રશાસનની જવાબદારી છે અને કોઈ પણ નગરપાલિકા હોય એનું ગટરનું પાણી નહેરોમાં જાય, જે પણ સ્થિતિ હોય એ જરા યોગ્ય નથી. અને કોઈ ઉદ્યોગના કારણે કોઈની ખેતી બરબાદ થતી હોય તો ખેતીથી વધુ તો કશું ના હોય, એટલે આપણને સમજ પડે.